ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તા પર પાણીના ફુવારા ઉડવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઘટનાને પગલે મોટી માત્રામાં પીવાનું પાણી વેડફાયું હતું, જ્યારે સ્થાનિકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. તળાજા શહેરમાં કેન્દ્રવતી શાળા નંબર 3ની સામે ગાંધીજીની પ્રતિમા નજીક આવેલી પીવાના પાણીની મુખ્ય લાઇનમાં અચાનક ભંગાણ સર્જાતા પાણીના ઊંચા ફુવારા ઉડ્યા હતા. લાઇન તૂટી જતાં મોટી માત્રામાં પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. પાણીના વેડફાટ સામે રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.